નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। માંજલપુર વિસ્તારમાં સ્પંદન સર્કલ 4 રસ્તા ટ્રાફિક સિગ્નલ મૂકવાની માંગણી। માંજલપુર વિસ્તારમાં સ્પંદન સર્કલ 4 રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ મૂકવા અનેક વખત 4 રસ્તા પર એક્સિડન્ટ થવાના કારણે મોટી હોનારત સર્જાય છે। ત્યારે આજ રોજ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહે રજૂઆત કરી હતી કે 4 રસ્તા પર સિગ્નલ મૂકવામાં આવે, 15 દિવસમાં સિગ્નલ મૂકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। વધુમાં વિનોદ શાહે જણાવ્યું કે આજ રોજ અહીંયા સ્પંદન સર્કલ છે, સ્પંદન 4 રસ્તા માંજલપુર ઇન્દ્ર કોમ્પ્લેક્સ પાસે, ત્યાં વારંવાર અકસ્માત થાય છે। આ એક અકસ્માત ઝોન છે। અહીંયા આગળ બે ત્રણ દિવસે ગમખ્વાર અકસ્માતો થઈ જ રહ્યા છે। 25 દિવસ પહેલાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું। પરમ દિવસ રાત્રે લક્ઝરીવાળાએ 3 કારને ઠોકી દીધી। થોડા ટાઈમ પહેલાં એક બેંક ઓફ બરોડાની કોલ સેન્ટરની એક છોકરીનો પગ કાપી નાખવામાં અહીંયા જ એક્સિડન્ટ થયો સર્કલની બાજુમાં। તો મારી માગણી છે કે સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલની ખૂબ જ જરૂરિયાત છે, જેનાથી ટ્રાફિક રોકાય અને પછી આગળ વધે। તેની જગ્યાએ ચારે બાજુથી બંદૂકની ગોળીઓની જેમ વાહનો છૂટે છે એકદમથી, અને કોઈ સ્પીડ લિમિટ હોતી નથી વાહનોની। વાહનો બેફામપણે દોડી રહ્યા છે। એમાં લક્ઝરી બસો આવી ગઈ, ગામડાની બસો આવી ગઈ, કાર આવી ગઈ, બાઇકોવાળા આવી ગયા, રિક્ષાવાળા આવી ગયા, તમામ લોકો બેફામ ચલાવી રહ્યા છે, જે લોકોમાં ટ્રાફિકમાં અવેરનેસ નથી। બીજું કે પબ્લિક પણ રોડ પર ટ્રાફિક સિગ્નલ નહીં હોવાથી રોડ વચ્ચે પોતાની પાર્ક કરીને નાસ્તો કરવા, ખાવા માટે જતા રહે છે। તો એ બધું પણ અહીંયા આગળ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે। તો ટ્રાફિક સિગ્નલ આવે તો આ ચારે રસ્તા પર થોડીક શાંતિ થાય, ટ્રાફિક ધીમો થાય। અહીંયા હજારો છોકરાઓ ભવન સ્કૂલ છે, લિટલ ફ્લાવર સ્કૂલ છે, શ્રેય સ્કૂલના બાળકો અહીંયા ભણી રહ્યા છે, આ વિસ્તારમાં રહી રહ્યા છે અને રોજ અવર જવર કરે છે સ્કૂલે આવર જવર। તો એમની જાનની રક્ષા થાય, તમામ બાળકોની રક્ષા થાય અને હવે પછી આ વિસ્તારમાં કોઈનું અપમૃત્યુ ના થાય કે કોઈનો પગ ના કપાય, એવી મારી એક લાગણી છે। અને એના માટે હું કોંગ્રેસનો પૂર્વ પ્રમુખ વિનોદ શાહ આજે ટ્રાફિક સિગ્નલ અહીંયા મૂકવાની, સ્પંદન સર્કલ પર મૂકવા માટેની સરકારશ્રીને માગણી કરું છું। જો સરકારશ્રી 15 દિવસની અંદર અહીંયા ટ્રાફિક સિગ્નલ મૂકે નહીં તો હું આગળ 15 દિવસ પછી અહીંયા ઉગ્ર આંદોલન કરવાનો છું।